સરા કુમાર શાળા અને કન્યા શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ જેઠાભાઈ ભરવાડના હસ્તે કરાયું. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ હસ્તક શહેરા નગરમાં કન્યા શાળા અને કુમાર શાળા નવનિર્મિત મકાનોનું ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરાયું. કુમાર શાળા અને કન્યા શાળા 13 અને 17 જેટલા નવા ઓરડા બનાવવામાં આવ્યા. કુમાર શાળા અને કન્યા શાળા 4.15 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગનું આજરોજ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ કાર્યક્રમમાં શાળાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીતનું પણ આયોજન કરાયું હતું. પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ તેમજ ગોધરા પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશભાઈ પાઠક તેમજ મહાજન સમાજના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, શહેરા તાલુકા પંચાયત વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી તાલુકા પ્રાથમિક શિક્ષકો તેમજ શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર, શહેરાનગર પ્રમુખ તેમજ ભાજપના કાર્યકર્તાઓ, કુમાર શાળા અને કન્યા શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરાનગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા અને ધારાસભ્ય શ્રી શહેરા, ચેરમેન શ્રી નાફેડ ગુજરાત ભારત સરકાર સાથે ઉપપ્રમુખ શ્રી પંચમહાલ જિલ્લો આદરણીય શ્રી જિગ્નેશ પાઠક સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અરવિંદસિંહ પરમાર સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી મેડમ અને